જય માતાજી મિત્રો, આજે હું આવ્યો છું અમારા ગામ વાટલિયાના એક પવિત્ર સ્થળે, એટલે કે શીતળામાના મંદિરે. શીતળામાનું મંદિર એ ગામ માટે ખૂબ જ અગત્યનું છે. ગામના લોકોની આસ્થા છે, વિશ્વાસનું કેન્દ્ર છે. અહીં ગામના લોકો માતાજીના દરરોજ દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો, હું તમને આજે અમારા ગામમાં આવેલું આ શીતળામાના મંદિરની લાઈવ દર્શન કરાવી રહ્યો છું. કે મિત્રો, તમે જોઈ શકો છો કે અંદર શીતળામાની મૂર્તિ સ્થાપિત છે અને કેવી રીતે સીરીઝ વડે તેને સુશોભિત કર્યું છે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે રાંદલમાના મંદિરની અંદર કેવી રીતે મૂર્તિ સ્થાપના કરી છે. તો મેં મિત્રો તમને આના દર્શન કરાવી દીધા. હવે ચાલો આની ખાસિયત વિશે વાતો કરીએ. કે મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરનું વાતાવરણ કેટલું શાંતિમય અને પવિત્ર છે. કે મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલી એકદમ મંદિરની અંદર શાંતિ છે. બધી બાજુ ખૂબસૂરતી, પ્રકૃતિથી સૌંદર્ય આખું તમે જોઈ શકો છો કે કેવું મસ્તીનો વ્યૂ આવી રહ્યો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે કેવું મંદિરનું દ્રશ્ય લાગી રહ્યું છે. અહીં આવતા મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. ગામના વૃદ્ધોથી લઈને બાળકો સુધી સૌ અહીં આવીને શ્રદ્ધા સાથે આવે છે. અને ગામને આ મંદિર માત્ર પૂજા માટેનું સ્થાન નથી, પરંતુ ગામની એકતા, ભક્તિનું પ્રતીક પણ છે. મિત્રો, તમે જોઈ શકો છો નીચે પણ ભગવાન બેસાડવામાં આવ્યા છે. કે આ મંદિર છે ને એ ગામની સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે. કે ગામની અંદર કેટલા સારા મંદિર આવ્યા. વાટલિયા ગામ એ શ્રેષ્ઠ ગામ કહેવાય, કારણ કે બધા માતાજી વાટલિયા ગામમાં બિરાજમાન છે. તમે જોઈ શકો છો કે અહીં એવી માન્યતા છે કે જે લોકોના હાથ પેર સારા નથી અને તેઓ તે અહીં આવીને જે આ લાકડાના હાથ પગ આવે છે તેને ચડાવે છે, તો તેઓના હાથ પગ ઠીક થઈ જાય છે અને માતાજીની એવી કૃપા છે. તો મિત્રો, તમે પણ આ કોક દી અહીં આવો તો તમારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો અમારા ગામના મંદિરે જરૂર આવજો. અને શીતળામાને અમથાય તે આરોગ્યના દાતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે શીતળામાં એ જે ઓલો અછબડાનો એનો રોગ નીકળે છે તેઓને સારું કરનારા ગણવામાં આવે છે. કલ્યાણની દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. ગામના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હોય તો સૌ પ્રથમ અહીંયા શીતળામાના મંદિરે આવે છે. અને કોઈ પણ જો બીમારી હોય તો શીતળામાના મંદિરે આવીને તેનું સોલ્યુશન કરે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કેવું મસ્ત સૌંદર્ય વાતાવરણ લાગી રહ્યું છે. શિખર, ધજા, મંદિરની ઉપરની સાઈડ એક દરવાજો છે. તમે જોઈ શકો છો કે મિત્રો, તમે જોઈ શકો છો કે કેવું શાંતિનું વાતાવરણ છે. અમારા વાટલિયા ગામ માટે આ મંદિર ખૂબ ખાસ છે. વર્ષોથી ગામના લોકો અહીં ભેગા થાય છે. તહેવારોના દિવસોમાં અહીં વધુ રોનક જોવા મળે છે. માતાજીના દર્શન માટે ગામના લોકો વહેલી સવારે આવે છે અને ભક્તિનો માહોલ છવાઈ જાય છે. આસપાસનું વાતાવરણ ખૂબ સરસ લાગે છે. મંદિરની આજુબાજુ શાંતિ અને ભક્તિ, પવિત્રતા દર્શાવવામાં આવે છે. કે મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરની ફરતે બાજુ ભક્તિથી ગુંજેલું આખું મંદિર લહેરાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે મંદિરની સુંદરતા દેખાઈ રહી છે.
મારા માટે પણ આ એક સ્થાન ખાસ છે. નાના સમયથી આ મંદિર વિશે ખૂબ જ સાંભળ્યું છે. અહીં આવવું તો એક અલગ જ લાગણીભર્યું મહત્ત્વ છે. જ્યારે પણ અહીં આવું છું ત્યારે મનમાં ભક્તિ અને શાંતિ બંનેનો અનુભવ થાય છે. તો મિત્રો, હજુ અમારા ગામમાં તમે ન આવ્યા હોય તો આ પવિત્ર સ્થાને આવવાનું ભૂલતા જ નહીં, કારણ કે આ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે શીતળામાનું મંદિર એ ખૂબ જ સુશોભિત કરી રહ્યું છે. અને હું તમને એક મંદિર દેખાડું છું કે મિત્રો, આ મંદિર કે મિત્રો, તમે સૌથી પહેલાં આ મંદિરનો વિડીયો તો જોયો જ હશે કે વાટલિયાનું અનોખું મંદિર. સૌથી પહેલો વિડીયો મેં આ ખોડિયારમાંનો ઉતારવામાં આવ્યો છે કે તમે જોઈ શકો છો કે. તો મિત્રો, તમને અમારા વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ વિડીયો સૌ પ્રથમ તમારી પાસે આવે છે. અને મિત્રો, અમે ઘણી બધી તમારા માટે મહેનત કરીએ છીએ, પણ તમે સબસ્ક્રાઈબ જ નથી કરતા. તો મિત્રો, હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમને જ આવા મંદિરના વિડીયો જોવા ગમશે અને તમે જ તે અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું મિત્રો બીજા વિડીયોની અંદર.